અધિક માસમાં દાનનું મહત્ત્વ. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા પવિત્ર મહિનાની જેનો મહિમા શાસ્ત્રોમાં અપરંપાર જણાવાયો છે. આ મહિનો છે પુરુષોત્તમ માસ, જે અત્યારે આ પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ ચાલી રહ્યો છે. આ મહિનામાં કરેલું દાન કેમ અનેક ગણું ફળ આપે છે, કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ અને કઈ ભૂલો કરવાથી પુણ્ય ઓછું થઈ શકે, આ બધી જ મહત્ત્વપૂર્ણ વાતો આજે આપણા આજના વિડીયોમાં જાણશું. પરંતુ વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો, અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. તો સૌપ્રથમ આપણે પુરુષોત્તમ માસ વિશે જાણશું. હિન્દુ પંચાંગ અનુસાર જ્યારે એક ચંદ્ર માસમાં સૂર્ય સંક્રાંતિ આવતી નથી ત્યારે અધિક માસ આવે છે. આ અધિક માસને ભગવાન વિષ્ણુએ પોતાનું નામ આપી પુરુષોત્તમ માસ બનાવ્યો. પૌરાણિક કથા અનુસાર એક વખત અધિક માસને કોઈ માન આપતું ન હતું. બધા મહિના તેને તુચ્છ માનતા હતા. ત્યારે અધિક માસ ભગવાન શ્રી હરિ પાસે ગયો અને ભગવાને કહ્યું, આજથી તું મારો પ્રિય મહિનો રહેશે. જે ભક્ત આ મહિનામાં ભક્તિ, જપ, તપ અને દાન કરશે તેને વિશેષ પુણ્ય મળશે. ત્યારથી આ મહિનો પુરુષોત્તમ માસ તરીકે પ્રસિદ્ધ થયો. મિત્રો, હવે આપણે આ મહિનામાં કયું દાન કરવાથી તેનું મહત્ત્વ શું છે, હવે આપણે તે જાણશું. શાસ્ત્રોમાં કહેવાયું છે કે પુરુષોત્તમ માસમાં કરેલું દાન અનેક ગણું ફળ આપે છે. આ મહિનામાં કરેલું અન્નદાન ભૂખ્યા લોકોને આશીર્વાદ આપે છે. જળદાન જીવનમાં શાંતિ લાવે છે. ગૌ સેવા પાપોથી દૂર કરે છે. કપડાનું દાન ગરીબોને જીવનમાં ખુશી લાવે છે. આ મહિનામાં ભગવાન ભક્તોની ભાવનાને ઝડપથી સ્વીકારે છે. આ મહિનામાં અન્નદાનનું મહત્ત્વ. અન્નદાનને મહાદાન કહેવાય છે. જો કોઈ વ્યક્તિ ગરીબોને ભોજન કરાવે, મંદિરમાં પ્રસાદ વહેંચે, પક્ષીઓને દાણા નાખે તો તેને અતિ શુભ ફળ મળે છે. કહેવાય છે કે ભૂખ્યાને અન્ન આપવું એટલે કે સીધા ભગવાનને પ્રસન્ન કરવું. પુરુષોત્તમ માસ દર ગુરુવારે અથવા એકાદશીના દિવસે અન્નદાન વિશેષ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, તમારે પણ દર ગુરુવારે અથવા તો એકાદશીના દિવસે જે યથાશક્તિ અન્નદાન જરૂર કરવું જોઈએ. હવે આપણે જળદાનનું મહત્ત્વ સમજીશું. ગરમીના સમયમાં પાણીનું દાન બહુ મોટું પુણ્ય આપે છે. પાણીને પરબ રાખી શકો, મુસાફરોને પાણી પીવડાવી શકો, ગાય અને પક્ષીઓને પાણી મૂકી શકો. આ કાર્યથી જીવનમાં શાંતિ અને સુખ વધે છે. હવે આપણે ગૌ સેવાનું મહત્ત્વ જાણશું. ગાયને હિન્દુ ધર્મમાં માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. પુરુષોત્તમ માસમાં ગાયને રોટલી ખવડાવી, લીલું ઘાસ આપવું અને ગોળ આપવો, આ બધું ખૂબ જ શુભ કહેવાય છે. આ આપણે કરી શકીએ છીએ. તો સામાન્ય વસ્તુ કહેવાય. ઘર પાસે આવેલી ગાયને આપણે રોટલી અને ગોળ સાથે આપીએ તો આપણા પુણ્યમાં વધારો થાય છે. એવું માનવામાં આવે છે કે ગૌ સેવા દ્વારા અનેક ગ્રહ દોષો પણ શાંત થાય છે. હવે આપણે આ મહિનામાં વસ્ત્રદાન અને ધાર્મિક દાન વિશે જાણશું. મિત્રો, જરૂરિયાતમંદ લોકોને કપડાં, ચાદર, સાડી, બાળકોને શૈક્ષણિક સામગ્રી, આ બધું દાન કરવાથી જીવનમાં સકારાત્મકતા ઉર્જા વધે છે. આ ઉપરાંત ભગવદ્ ગીતા, ધાર્મિક પુસ્તકો, મંદિર માટે ઘી, દીવો, અગરબત્તી, આ બધી વસ્તુનું દાન કરવાથી શુભ માનવામાં આવે છે. હવે આપણે દાન કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ તે જાણશું. મિત્રો, દાન ક્યારેય દેખાડા માટે ન કરવું જોઈએ. દાન કરતી વખતે મનમાં અહંકાર ન રાખવો જોઈએ. પોતાની શક્તિ મુજબ દાન કરવું, શુદ્ધ ભાવના રાખવી, ભગવાનનું સ્મરણ કરવું. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભાવથી કરેલું નાનું દાન પણ ભગવાન સુધી આપણે પહોંચાડે છે. પુરુષોત્તમ માસમાં કરવામાં આવતા ખાસ ઉપાયો. મિત્રો, દરરોજ ઓમ નમઃ ભગવતે વાસુદેવાયનો જપ કરવો જોઈએ. સાંજે ઘીનો દીવો કરવો જોઈએ. તુલસી પાસે દીવો કરવો જોઈએ. ગરીબોને ભોજન કરાવવું જોઈએ અને ગાયને રોટલી ખવડાવવી જોઈએ. આ 5 કાર્યો કરવાથી આપણા જીવનમાં ખૂબ સુખ અને સમૃદ્ધિ આવે છે. હવે આપણે જાણશું, દાન માત્ર પૈસાથી નથી થતું. કોઈને પાણી આપવું, કોઈ ભૂખ્યાને ભોજન આપવું, કોઈ દુઃખી જનની મદદ કરવી, આ બધું પણ દાન જ છે. પુરુષોત્તમ માસમાં આપણને કરુણા, સેવા અને ભક્તિ શીખે છે. જો મિત્રો, તમે ઈચ્છો છો કે ભગવાન શ્રી હરિની કૃપા તમારા જીવનમાં વરસે તો તમે પણ આ પુરુષોત્તમ માસમાં જરૂરથી દાન અને સેવા કરો. જય શ્રી કૃષ્ણ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.
બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી આવતા નવા આધ્યાત્મિક વિડીયો સૌ પ્રથમ તમને મળી શકે. આવા જ આધ્યાત્મિક વિડીયો જોવા અને સાંભળવા માટે સદાયને માટે જોડાયેલા રહો પ્રાર્થના ચેનલ સાથે. આવતા વિડીયોમાં ફરી મળીશું નવી ધાર્મિક માહિતી સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.